નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચારોમાં આપણે જોઈશું રાશન કાર્ડ ધારકોને ઉત્તરાયણ પર્વ પર મોટી ભેટ, ભર શિયાળે પરસેવો છૂટી જાય તેવી અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં વધુ એક ચાઇનીઝ વાયરસનો કેસ નોંધાયો, ઉત્તરાયણના પર્વને લઈને પતંગ ચગાવવા માટેના કડક નિયમો જાહેર, શાળાઓની ફીમાં થયો વધારો, ગુજરાતમાં નવા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ અને ખેડૂતો માટે ઘઉંના ટેકાના ભાવને લઈને મહત્વની જાહેરાત। આ ઉપરાંત અન્ય કેટલાક મોટા સમાચારો વિશે પણ વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણના પર્વને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો છે। હવે ચાઇનીઝ દોરીના ઉત્પાદન ઉપરાંત કાચ પાયેલી કોટન થ્રેડ દોરી પર પણ પ્રતિબંધિત કરવામાં આવી છે। અનેક ઓથોરિટીના પ્રતિબંધિત છતાં ચાઇનીઝ દોરી બજારમાં મળતી હોવા સામે હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણના પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણના તહેવારમાં રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે। સાથે જ ચાઇનીઝ દોરી, નાયલોન દોરીના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે। જોકે આ અંગે રાજ્ય સરકારે પણ હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને 13 જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે। ખેડૂતો માટે ઘઉંના ટેકાના ભાવને લઈને મહત્વના સમાચાર, ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ઘઉંના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે। એક અખબાર યાદી પ્રમાણે ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ₹2425 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે। ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા થશે। લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે, જે રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VC મારફતે 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે। એટલે કે જે કોઈ પણ ખેડૂતો ઘઉંને ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેઓ 1 જાન્યુઆરીથી નોંધણી શરૂ થઈ ગઈ છે અને હાલમાં નોંધણી કરાવી શકે છે। હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને મહત્વની આગાહી, હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે આજથી 7 દિવસ માટે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે। હવામાન વિભાગ મુજબ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે। 14 અને 15 તારીખ દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરાય છે। જોકે ગુજરાતમાં ત્યારબાદ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। ઉત્તરાયણના દિવસે ઠંડી સાથે પવન રહેશે। ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને અનુકૂળ માહોલ રહેશે તેવું જણાવ્યું છે। રાશન કાર્ડ ધારકો માટે આ મહિનાના રાશનને લઈને મહત્વના સમાચાર, રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFAC હેઠળ સમાવિષ્ટ 74 લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની 3.68 કરોડ જનસંખ્યાને રાશનને લઈને ભેટ આપી છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જાન્યુઆરી 2025 મહિનાના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી પણ આપવામાં આવી છે, જેમાં અંત્યોદય કુટુંબોને ઘઉં કાર્ડ દીઠ 20 કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે, જ્યારે અંત્યોદય કુટુંબોને ચોખા કાર્ડ દીઠ 15 કિલોગ્રામ, અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ મળવા રહેશે, જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને ચોખા વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાન્યુઆરી 2025 મહિનાનું રાશન વિતરણ તારીખ 31/1/2025 સુધી શરૂ રહેશે। રાજ્ય સરકારની ખાંડ, મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી પણ આપવામાં આવી છે, જેમાં ખાંડ અંત્યોદય કુટુંબોને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જ્યારે 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ ₹15 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે। જ્યારે BPL રાશન કાર્ડ ધારકો માટે વાત કરીએ તો ખાંડ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ ₹22ના ભાવે આપવામાં આવશે, જ્યારે મીઠું NFAC કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹1ના ભાવે આપવામાં આવશે। ગુજરાતમાં HMPV વાયરસના વધુ કેસો નોંધાયા। અમદાવાદમાં 9 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે આરોગ્ય તંત્ર દોડતું થયું।
જોકે સાબરકાંઠા જિલ્લામાં પણ HMPV વાયરસનો કેસ નોંધાયો છે. 8 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ બાળક હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે HMPV વાયરસના આ વધુ કેસો સામે આવતા હવે કુલ કેસોની રાજ્યમાં સંખ્યા 4 પહોંચી ગઈ છે. BZ કૌભાંડને લઈને મોટા સમાચાર. ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની હરાજી કરાશે. BZ ગ્રુપ કૌભાંડ મુદ્દે CIDના DIG પરીક્ષિતા રાઠોડનું નિવેદન સામે આવ્યું છે. જોકે હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત અપાશે તેવું CID ક્રાઇમે જણાવ્યું છે. 175 રોકાણકારોએ પુરાવા આપ્યા તેવું પણ CID ક્રાઇમે જણાવ્યું છે. કરદાતાઓને મોટી રાહત મળી. માસિક GST વેચાણ રિટર્ન ફોર્મ GSTR1 અને GST ચૂકવણી ફાઇલ કરવાની સમયમર્યાદા 2 દિવસ વધી છે. GSTN સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓ અંગે કરદાતાઓની ફરિયાદ બાદ સરકારે આ નિર્ણય કર્યો છે. માસિક રિટર્ન ફાઇલ કરનારાઓ માટે GSTR1 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી છે. જોકે ત્રિમાસિક કરદાતાઓ માટે 13 જાન્યુઆરી છે. ડિસેમ્બર માટે GSTR3B ફાઇલ કરીને GST ચૂકવણી માટેની અંતિમ તારીખ 20થી વધારીને 22 જાન્યુઆરી થઈ છે. ભર શિયાળે પરસેવો છૂટી જશે, અંબાલાલ પટેલની મોટી આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ભર શિયાળે પંખા શરૂ રાખવા પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 34 ડિગ્રીએ પહોંચી શકે. 14મી જાન્યુઆરીથી ઠંડીમાં મોટી રાહત મળશે. જોકે વાદળો આવતા ઠંડીમાં રાહત મળી શકે. જોકે ઉત્તરાયણ પર્વ પર કેવો પવન રહેશે તેને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે. સવારના સમયે 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જોકે બપોર બાદ પવનની ગતિ વધતી જશે. એકંદરે પવન સારો રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. જોકે 24 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે તેવું તેમણે જણાવ્યું છે. જાહેર રસ્તા પર પતંગ ચગાવ્યો અથવા તો પકડવા દોડાદોડ કરી તો પોલીસ કાર્યવાહી કરશે. ઉત્તરાયણના તહેવારને લઈને પોલીસ કમિશનરે અમદાવાદમાં જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાતીઓનો મનપસંદ તહેવાર ગણાતા ઉત્તરાયણને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગમાં પતંગ નહીં ચગાવી શકે. આ સિવાય રોડ ઉપર પતંગ ચગાવવા માટે દોડાદોડી કરી તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને અનુસંધાને તારીખ 10/1/2025થી લઈને તારીખ 31/1/2025 સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈપણ ઈજા અથવા તો ભય પમાડે તેવી પતંગ ઉડાવી શકશે નહીં કે જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પણ પકડી શકશે નહીં. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ. થોડા દિવસ પહેલાં જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે આ સાથે જ વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. ધાનેરા હિતરક્ષક સમિતિના લાલ ચોક ખાતે ધરણા કરવામાં આવ્યા છે. તેઓની માંગ છે કે ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકોને બનાસકાંઠામાં રાખવામાં આવે. ધાનેરા હિતરક્ષક સમિતિ હેઠળ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો જોડાયા હતા. સુરતના આ બ્રિજ પર 2 દિવસ માટે 2 વ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ. સુરતમાં 14 અને 15 જાન્યુઆરી એટલે કે 2 દિવસ સુધી સુરત શહેરના તમામ ફ્લાય બ્રિજ પર 2 વ્હીલર વાહન ચાલકની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. પતંગનો દોરો ઓવરબ્રિજ પર અન્ય વાહનો ચાલકને નડે નહીં તે માટે બ્રિજ પર તાર લગાવવામાં આવી રહ્યા છે અને વાસી ઉત્તરાયણના દિવસે બંને બ્રિજ બંધ રહેશે તેનું સુરતીઓએ ધ્યાન રાખવું પડશે. શાળાઓની ફીમાં થયો વધારો. વાલીઓના માથે પોતાના સંતાનોને ભણાવવા માટે એક ભાર ઝીકાયો છે. હવે સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિએ અંદાજે 55 જેટલી શાળાઓના ફી ધોરણમાં વધારો કર્યો છે. જોકે આ વધારો ₹50થી લઈને 13,000 સુધીનો કરવામાં આવ્યો છે. ખાસ કે સમિતિ 5,000 જેટલી શાળાઓના ફાઇલોનો અભ્યાસ કરે છે, જેમાં 1200 જેટલા સોગંદનામાનો અભ્યાસ કરીને ક્લિયર કરવામાં આવ્યા છે.
જેમાંથી 55 શાળાઓની ફી વધારો કરવામાં આવ્યો છે। જોકે આ ફી વધારા મામલે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન નંબર જાહેર। ઘાયલ પક્ષીઓને ઝડપી સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર 83 2000 અને 1926 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। જોકે આ નંબર પર હાઈ મેસેજ કરવાથી એક લિંક મળશે, જેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે। આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે। જોકે આ નંબરનો સંપર્ક નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે। PMAYU 2.0 યોજના અંતર્ગત હોમ લોન પર 4% સબસિડી મળી રહી છે। હોમ લોન પર સરકાર 4% સબસિડી આપી રહી છે, જેમાં 3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા EWS શ્રેણીના વ્યક્તિગત પાત્ર પરિવારોને તેમની પાસે જે જમીન હોય તેના પર 45 ચોરસ મીટર સુધીના નવા પાકા મકાનો બનાવવા 2.5 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે। EWS, LIG અથવા તો MIGમાં આવતા પરિવાર કેન્દ્રની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી PMAYU 2.0 યોજનાનો લાભ લઈ શકે છે। ચાઇનીઝ દોરી કે તુક્કલ જોવા મળે તો આ નંબર ડાયલ કરો। ચાઇનીઝ માંજા, તુક્કલ કે ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તા વિશે માહિતી હોય તો નંબર 100 અથવા તો 112 ડાયલ કરો। ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે અને સજાપાત્ર ગુનો બને છે। રાજ્યમાં આવી જોખમયુક્ત વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે ઉપયોગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। જો તમને ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ કે ઉપયોગની માહિતી મળે તો તમે 100 કે 112 નંબર ડાયલ કરી શકો છો, તેમજ નજીકના પોલીસ સ્ટેશન જઈને માહિતી પણ આપી શકો છો। રેલ યાત્રામાં અકસ્માત થશે તો મળશે લાખો। ઘણીવાર તમે જોયું હશે કે રેલવેમાં યાત્રા સમયે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે। આવા કિસ્સામાં શું રેલવે વળતર આપે છે ખરી? તો તેનો જવાબ છે હા। રેલવે યાત્રામાં જો તમારી સાથે કોઈ દુર્ઘટના થાય અને તમે મૃત્યુ પામો છો તો રેલવે તરફથી રૂપિયા 2 લાખનું વીમા કવચ મળે છે। ખાસ કે દુર્ઘટનામાં યાત્રીની ભૂલ હોય તો કોઈ જ વળતર મળતું નથી અને યાત્રા સમયે બીમારીથી મૃત્યુ થાય તો પણ સહાય મળતી નથી। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।